Prepare for Subject English, Unit number 6. Cuckoo is calling. Activity 1. શિક્ષકની મદદથી કુકુના દોસ્તોને ઓળખો. શિક્ષકની મદદથી કુકુના દોસ્તોને ઓળખો. તો આ છે વાંદરો, આ સસલું, વાંદરો એટલે મંકી, સસલું એટલે રેબિટ, કૂતરો તો ડોગ, બિલાડી છે તેને આપણે અંગ્રેજીમાં કહીશું કેટ, ક્રો એ કાગડો, કુકુ એટલે કોયલ અને ગોટ એટલે બકરી. તો કુકુના આ દોસ્ત છે. હવે આપણે સૌપ્રથમ તો તેમના અંગ્રેજીમાં નામ જોઈશું, ત્યારબાદ એ શું ક્રિયા કરે છે તે આપણે જોઈશું. નેમ ઓફ એનિમલ્સ, તેમાં રોકી રેબિટ, સસલાનું નામ છે તેનું નામ છે રોકી સસલું. રોકી રેબિટ એટલે રોકી સસલું. તેના પછી છે મિસ્ટર મોનું મંકી. મિસ્ટર મોનું મંકી એટલે કે શ્રી મોનું વાંદરો. વાંદરાનું નામ છે મિસ્ટર મોનું મંકી. તેના પછી છે કીકુ ક્રો. કીકુ ક્રો, કીકુ કાગડો એટલે કાગડાનું નામ છે કીકુ. તેના પછી કુકુ કોયલ. કુકુ કોયલ એટલે કોયલનું નામ છે કુકુ. કુકુ કોયલ. તેના પછી કિટ્ટુ કેટ. કિટ્ટુ કેટ એટલે કિટ્ટુ બિલાડી. બિલાડીનું નામ છે કિટ્ટુ. તેના પછી ગિટ્ટુ ગોટ. ગિટ્ટુ ગોટ એટલે ગિટ્ટુ બકરી. બકરીનું નામ છે ગિટ્ટુ. તેના પછી ડીમ્પુ ડોગ. ડીમ્પુ ડોગ એટલે ડીમ્પુ કૂતરો. કૂતરાનું નામ છે ડીમ્પુ. ફરીથી આપણે જોઈશું. સસલાનું નામ છે રોકી, વાંદરાનું નામ છે મોનું, કાગડાનું નામ છે કીકુ, કોયલનું નામ કુકુ, બિલાડીનું નામ કિટ્ટુ, બકરીનું નામ ગિટ્ટુ અને કૂતરાનું નામ ડીમ્પુ. હવે આપણે જોઈશું કે તેમની ક્રિયાઓ શું શું છે. પ્રથમ ચિત્રનું વર્ણન કરવું, ત્યારબાદ જ વાંચવા માટે કહેવું. તો આપણે અહીંયા વર્ણન કરીશું એટલે કે જોઈશું. તો પહેલું છે સસલું. તો અહીંયા ચિત્રમાં આપણને દેખાય છે કે સસલું શું કરે છે? દોડી રહ્યું છે. તેના પછી વાંદરો. તો સસલાનું નામ છે રોકી રેબિટ. તેના પછી મિસ્ટર મોનું મંકી. વાંદરો છે તે ઝાડ ઉપર ચડી રહ્યો છે. તેના પછી છે કાગડો. તો કાગડાનું નામ છે કીકુ ક્રો. તો કાગડો શું કરે છે? ગાઈ રહ્યો છે અને નાચી રહ્યો છે. તેના પછી છે કિટ્ટુ. કિટ્ટુ કેટ એટલે કે કિટ્ટુ બિલાડી. તે શું કરે છે? પુસ્તક લખે છે. તેના પછી છે ગિટ્ટુ ગોટ એટલે કે બકરી. તો બકરી શું કરે છે? દોરડું કૂદે છે. તેના પછી છે ડીમ્પુ ડોગ એટલે કે ડીમ્પુ કૂતરો. તો તે શું કરે છે? ટીવી જોવે છે એટલે કે મૂવી જોવે છે. અને તેના પછી છે કુકુ. તે શું કરે છે? કોયલ કવિતા વાંચે છે. હવે આપણે આગળ જોઈશું. હિયર ઇઝ રોકી રેબિટ. હી ઇઝ રનિંગ. સૌપ્રથમ હિયર ઇઝ રોકી રેબિટ. હિયર
એટલે કે આ અહીં ઇઝ એટલે છે રોકી રેબિટ, એટલે આ રોકી રેબિટ એટલે કે સસલું છે. હી ઇઝ રનિંગ, હી એટલે તે, ઇઝ એટલે છે રનિંગ એટલે દોડવું, એટલે કે તે દોડી રહ્યો છે. આ રોકી રેબિટ છે, તે દોડી રહ્યું છે. તેના પછી મીટ મિસ્ટર મોનું મંકી. મીટ મિસ્ટર મોનું મંકી. મીટ એટલે મળો, મિસ્ટર મોનું એટલે મિસ્ટર મોનું, મંકી એટલે વાંદરો, એટલે શ્રી મોનું વાંદરાને મળો. હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. હી એટલે તે, ઇઝ એટલે છે, ક્લાઇમ્બિંગ એટલે ચડવું, ધ ટ્રી એટલે કે ઝાડ ઉપર, એટલે તે ઝાડ ઉપર ચડી રહ્યો છે. તેના પછી લુક એટ ધેટ કીકુ ક્રો. લુક એટલે જુઓ, એટ ધેટ એટલે પેલા, કીકુ એટલે કીકુ, ક્રો એટલે કાગડાને, એટલે તેનું ગુજરાતી થાય પેલા કીકુ કાગડાને જુઓ. હી ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. હી એટલે તે, ઇઝ એટલે છે, સિંગિંગ એટલે ગાવું, એન્ડ એટલે અને, ડાન્સિંગ એટલે નાચવું, એટલે કે તે ગાઈ રહ્યો છે અને નાચી રહ્યો છે. હી ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ. હી એટલે તે, ઇઝ એટલે છે, કુકુઝ એટલે કુકુનો, બેસ્ટ એટલે સારો, ફ્રેન્ડ એટલે મિત્ર, એટલે થાય તે કુકુનો સારો મિત્ર છે. આખાનું પેલા કીકુ કાગડાને જુઓ, તે ગાઈ રહ્યો છે અને નાચી રહ્યો છે. તે કુકુનો સારો મિત્ર છે. તેના પછી હેલો એવરીબડી એટલે હેલો એટલે કેમ છો, એવરીબડી એટલે બધા, કેમ છો બધા. આઈ એમ કિટ્ટુ એટલે આઈ એટલે હું, એમ એટલે છું, કિટ્ટુ એટલે કિટ્ટુ, એટલે કે હું કિટ્ટુ છું. આઈ એમ બિઝી. આઈ એટલે હું, એમ એટલે છું, બિઝી એટલે વ્યસ્ત, એટલે કે હું વ્યસ્ત છું. આઈ એમ રાઇટિંગ અ બુક. આઈ એટલે હું, એમ એટલે છું, રાઇટિંગ એટલે લખવું, અ બુક એટલે પુસ્તક, એટલે કે હું પુસ્તક લખી રહી છું. હવે આખા વાક્યનું ગુજરાતી. કેમ છો બધા. હું કિટ્ટુ છું. હું વ્યસ્ત છું. હું પુસ્તક લખી રહી છું. લુક એટ ધેટ ગો. લુક એટલે જુઓ, એટ ધેટ એટલે પેલી અથવા પેલું, ગોટ એટલે બકરી, એટલે કે પેલી બકરીને જુઓ. હર નેમ ઇઝ ગીટ્ટુ. હર એટલે તેનું, નેમ એટલે નામ, ઇઝ એટલે છે, ગીટ્ટુ એટલે ગીટ્ટુ, એટલે કે તેનું નામ ગીટ્ટુ છે. સી ઇઝ સ્કીપિંગ. સી એટલે તેણી, ઇઝ એટલે છે, સ્કીપિંગ એટલે દોરડા કૂદવા, એટલે થાય કે તે દોરડું કૂદી રહી છે. તેના પછી હિયર ઇઝ ડિમ્પુ. હિયર ઇઝ ડિમ્પુ. હિયર એટલે આ, અહીં, ઇઝ એટલે છે, ડિમ્પુ એટલે ડિમ્પુ, એટલે કે આ ડિમ્પુ છે. ડિમ્પુ ઇઝ અ ડોગ. ડિમ્પુ એટલે ડિમ્પુ, ઇઝ એટલે છે, ડોગ એટલે કૂતરો, એટલે ડિમ્પુ કૂતરો છે. She is watching a movie. He is watching a movie. He એટલે તે, is એટલે છે, watching એટલે જોવું, a movie એટલે ફિલ્મ કે પિક્ચર, એટલે તેનું ગુજરાતી થાય તે ફિલ્મ જોઈ રહ્યો છે અથવા તો તે પિક્ચર જોઈ રહ્યો છે. આખા વાક્યનું. આ છે ડિમ્પુ. ડિમ્પુ એક
કૂતરો છે તે ફિલ્મ જોઈ રહ્યો છે. તેના પછી એન્ડ. ધેર સીઝ. એન્ડ એટલે અને, ધેર એટલે ત્યાં, સી એટલે તે કે તેણી અને ઇઝ એટલે છે. એટલે કે અને ત્યાં છે તે. સી ઇઝ અવર કુકુ. સી એટલે તેણી, ઇઝ એટલે છે, અવર એટલે આપણી, કુકુ એટલે તે છે તે આપણી કુકુ છે. સી ઇઝ રીડિંગ અ પોયમ. સી એટલે તે અથવા તેણી, ઇઝ એટલે છે, રીડિંગ એટલે વાંચવું, અ પોયમ એટલે કવિતા અને તે કવિતા વાંચી રહી છે. હવે આપણને આટલાથી સમજાઈ જશે કે સસલું છે તેનું નામ રોકી. રોકી રેબિટ તે દોડી રહ્યું છે. મિસ્ટર મોનુ હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી એટલે તે ઝાડ પર ચડી રહ્યું છે. તેના પછી છે કીકુક્રો તે ગાઈ રહ્યો છે અને નાચી રહ્યો છે. તેના પછી છે કિટ્ટુ તે બિઝી છે એટલે વ્યસ્ત છે અને પુસ્તક લખી રહી છે. તેના પછી છે ગીટ્ટુ ગોટ તે દોરડું કૂદી રહી છે. તેના પછી ડિમ્પુ ડોગ તે પિક્ચર જોઈ રહી છે અથવા તો પિક્ચર જોઈ રહ્યો છે અથવા ફિલ્મ જોઈ રહ્યો છે. અને તેના પછી છે કુકુ તે કવિતા વાંચી રહી છે. તેના પછી એક્ટિવિટી 2. તમારા શિક્ષકની મદદથી ઇઝ હી ખાલી જગ્યા પ્રશ્નચિહ્ન રમત રમો, જેમાં કોઈ એક વિદ્યાર્થી નીચે જણાવેલી ક્રિયાઓમાંથી એક ક્રિયા વર્ગની બહાર જઈ કરશે. તમારે તે શું કરી રહ્યા છે તે ધારવાનું છે અને પૂછવાનું છે. તમારા શિક્ષક તમારી ધારણા સાચી છે કે ખોટી તે કહેશે. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે. વિદ્યાર્થી ઇઝ હી જમ્પિંગ એટલે શિક્ષક કહે છે નો હી ઇઝ નોટ. એટલે વિદ્યાર્થી કહે ઇઝ હી જમ્પિંગ એટલે શું તે કૂદી રહ્યો છે? તો શિક્ષક બોલે છે નો હી ઇઝ નોટ એટલે કે ના તે કૂદી રહ્યો નથી. હવે વિદ્યાર્થી ફરીથી બોલે છે ઇઝ હી ડાન્સિંગ એટલે શિક્ષક કહે છે યસ હી ઇઝ ડાન્સિંગ. તો આ રીતે કોઈ એક છોકરાએ બહાર જવાનું છે. દાખલા તરીકે કોઈ એક છોકરો હોય તે બહાર જઈને ગીત ગાતો હોય અને બીજો છોકરો છે તેણે ધારણા કરવાની છે. તો બીજો છોકરો પૂછતો હોય કે ઇઝ હી રાઇટિંગ? તો શિક્ષક કહેશે નો હી ઇઝ નોટ. ફરીથી વિદ્યાર્થી કહેશે કે ઇઝ હી રનિંગ એટલે કે શું તે દોડી રહ્યો છે? તો ફરીથી ટીચર કહેશે નો હી ઇઝ નોટ. ફરીથી વિદ્યાર્થી ધ્યાનથી જોઈને કહેશે અને પૂછશે ઇઝ હી સિંગિંગ? શું તે ગાઈ રહ્યો છે? તો ટીચર કહેશે યસ હી ઇઝ સિંગિંગ. આ રીતે આપણે ક્રિયાઓ દ્વારા પ્રશ્નો પૂછીશું અને જવાબ મેળવીશું. તેના પછી છે તમારી મદદ માટે ક્રિયાઓની યાદી બનાવો. તો અહીંયા છે READ રીડ એટલે વાંચવું. તેના પછી રાઇટ WRITE રાઇટ એટલે લખવું. તેના પછી SING સિંગ એટલે ગાવું. BATH બાથ એટલે નાહવું. RUN રન એટલે દોડવું. CLAP ક્લેપ એટલે તાળી પાડવી. તેના પછી JUMP
જમ્પ એટલે કૂદવું. DRINK ડ્રિંક એટલે પીવું. EAT ઈટ એટલે ખાવું. DANCE ડાન્સ એટલે નાચવું. PLAY પ્લે એટલે રમવું. SIT સીટ એટલે બેસવું. હવે આપણે બીજા ક્રિયાઓવાળા શબ્દો બનાવીશું. તેમાં પહેલું STAND સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તેના પછી સ્કીપ SKIP સ્કીપ એટલે દોરડા કૂદવા. TALK ટોક એટલે બોલવું. યાર્ન YAWN યાર્ન એટલે બગાસું ખાવું. SLEEP સ્લીપ એટલે ઊંઘવું. LAUGH લાફ એટલે હસવું. CRY ક્રાય એટલે રડવું. KICK કીક એટલે લાત મારવી. CLOSE ક્લોઝ એટલે બંધ કરવું. OPEN ઓપન એટલે ખોલવું. તેના પછી PULL પુલ એટલે ખેંચવું. અને PUSH પુશ એટલે ધક્કો મારવો. હવે આગળ તમને નવી ક્રિયાઓના શબ્દ આવડે તેમ ઉપરના ખાલી ખાનામાં ચિત્ર અને ક્રિયા શબ્દ લખો. એટલે આપણે લખવાના છે. તેના પછી એક્ટિવિટી 3 આ ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. આ ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. પહેલું સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ એટલે કે સિંગિંગ એટલે ગાવું. ઇઝ નોટ એટલે નથી. હાર્ડ એટલે અઘરું. એટ ઓલ એટલે કે જરાય. એટલે ગાવું જરાય અઘરું નથી. whether you are big or small. તે પછી તમે મોટા હો કે નાના. તેના પછી સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ એટલે ગાવું જરાય અઘરું નથી. કમ એન્ડ સિંગ વિથ મી એટલે આવો અને મારી સાથે ગાઓ. તેના પછી રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ એટલે કે વાંચવું જરાય અઘરું નથી. whether you are big or small. તમે મોટા હો કે નાના. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ એટલે કે વાંચવું જરાય અઘરું નથી. કમ એન્ડ રીડ વિથ મી એટલે આવો અને મારી સાથે વાંચો. તેના પછી છે રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ એટલે કે દોડવું જરાય અઘરું નથી. કમ
વેધર યુ આર બિગ ઓર સ્મોલ, તમે મોટા હો કે નાના. રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, એટલે કે દોડવું જરાય અઘરું નથી. કમ એન્ડ રન વિથ મી, એટલે આવો અને મારી સાથે દોડો. તેના પછી છે ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, એટલે અંગ્રેજી જરાય અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ, એટલે કે તમે મોટા હો કે નાના. ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, એટલે અંગ્રેજી જરાય અઘરું નથી. કમ એન્ડ લર્ન વિથ મી, એટલે આવો અને મારી સાથે શીખો. તેના પછી આ ગીતમાં જે શબ્દો બદલાતા હોય તે શબ્દો નીચે લીટી કરો અને તમારા શિક્ષકની મદદથી અન્ય ક્રિયાઓ માટેના અંગ્રેજી શબ્દો મેળવી ગીત આગળ વધારો. હવે અહીંયા જે શબ્દ છે તેની નીચે આપણે લીટી કરીશું. તેમાં સિંગિંગ, રીડિંગ, તેના પછી રનિંગ, ઇંગ્લિશ, ઇંગ્લિશ. તો આ પ્રમાણે આપણે લીટી કરી તેની જગ્યાએ બીજા શબ્દ મૂકીને પણ આપણે ગીત આગળ વધારી શકાય. જેમ કે સ્કીપિંગ એટલે દોરડા કૂદવા, તેના દ્વારા આપણે બનાવીએ તો સિંગિંગની જગ્યાએ આપણે મૂકીશું સ્કીપિંગ. સ્કીપિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, એટલે કે દોરડું કૂદવું જરાય અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ, એટલે તમે મોટા હો કે નાના. સ્કીપિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, એટલે કે દોરડું કૂદવું જરાય અઘરું નથી. કમ એન્ડ સ્કીપ વિથ મી, એટલે આવો અને મારી સાથે દોરડું કૂદો. તેના પછી આપણે બનાવી શકીએ ડ્રોઈંગ. તો ફરી આપણે ડ્રોઈંગથી બનાવીશું. ડ્રોઈંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, એટલે કે ચિત્ર દોરવું જરાય અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ, એટલે તમે મોટા હો કે નાના. ડ્રોઈંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, એટલે ચિત્ર દોરવું જરાય અઘરું નથી. કમ એન્ડ ડ્રો વિથ મી, એટલે આવો અને મારી સાથે દોરો. તેના પછી આપણે બનાવી શકીએ રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, એટલે કે વાંચવું જરાય અઘરું નથી. એ તો આવી ગયું છે. તો તેના પછી આપણે લઈશું કે ફ્લાઇંગ. ફ્લાઇંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, એટલે ફ્લાઇંગ તો આપણે શું ચકાવીએ તો પતંગ. તો આપણે કહીશું કે ફ્લાઇંગ અ કાઇટ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, એટલે પતંગ ઉડાવવો જરાય અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ, એટલે તમે મોટા હો કે નાના. ફ્લાઇંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, એટલે પતંગ ઉડાવવો જરાય અઘરું નથી. કમ એન્ડ ફ્લાય વિથ મી, એટલે આવો અને મારી સાથે પતંગ ઉડાવો. આ રીતે આપણે સ્વિમિંગ, ડ્રિંકિંગ, ઇટિંગ, પ્લેઇંગ, ડાન્સિંગ, ક્લાઇમ્બિંગ, લાફિંગ, ટોકિંગ, ક્રાઇંગ, આ દરેક ક્રિયાઓનું આપણે ગીત બનાવી શકીએ. તેના પછી આગળ એક્ટિવિટી ફોર
કુકુ અને તેના દોસ્તો માટે ચિત્રને આધારે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, ઇઝ ધ ગોટ રનિંગ? ઇઝ ધ ગોટ રનિંગ એટલે કે શું બકરી દોડી રહી હતી? યસ કે નો? તો આપણે ચિત્રમાં જોયું તો રોકી રેબિટ દોડી રહ્યું હતું અને ગોટ છે તે સ્કીપિંગ કરે છે એટલે અહીંયા આવશે નો. વોટ ઇઝ ધ નેમ ઓફ ડોગ? વોટ ઇઝ ધ નેમ ઓફ ડોગ એટલે કે કૂતરાનું નામ શું છે? ડિમ્પુ કે ચકુ? તો ચકુ તો આપણે પોયમમાં આવ્યું જ નથી એટલે આવશે ડિમ્પુ. તેના પછી ઇઝ ડિમ્પુ વોચિંગ ટીવી? એટલે કે શું ડિમ્પુ પિક્ચર જોઈ રહ્યો હતો? તો યસ કે નો? તો આવશે યસ. તેના પછી હુ ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ? એટલે કે કુકુનું ખાસ મિત્ર કોણ છે? કીટુ કે કીકુ? તો કીકુ. તેના પછી ઇઝ કીટુ રીડિંગ અ બુક? એટલે કે શું કીટુ ચોપડી વાંચી રહ્યું હતું? તો આવશે યસ. કીટુ છે તે બિલાડી છે અને બિલાડી છે તે ચોપડી લખે છે. રાઇટિંગ, રીડિંગ કરતી નથી. રાઇટિંગ કરે છે, રીડિંગ કરતી નથી એટલે અહીંયા આવશે નો. તેના પછી એક્ટિવિટી 5. Who is calling? એક્ટિવિટી 5. Who is calling? Who એટલે કોણ? is એટલે છે, calling એટલે બોલે, એટલે કે કોણ બોલે છે? તો અહીંયા એક સરસ મજાની વાર્તા છે કે જેમાં કુકુ છે તેને ચેસ રમવી હોય છે એટલે તે તેના ફ્રેન્ડ મિત્રોને ચેસ રમવા માટે ફોન કરે છે. હવે કોને કોને ફોન કરે છે અને કોણ ઉઠાવે છે અને તે શું જવાબ આપે છે અને તેના મિત્રો કઈ ક્રિયા કરે છે તે આપણે ધ્યાનથી જોઈશું. આ છે કુકુ. હવે ઇઝ ઇટ રોકી હાઉસ? એટલે કે શું આ રોકીનું ઘર છે? તો સામે કોણ છે? રેબિટ છે એટલે તે પૂછે છે યસ. હુ ઇઝ સ્પીકિંગ? એટલે કે હા, કોણ બોલે છે? એટલે કુકુ કહે છે આઈ એમ હિઝ ફ્રેન્ડ, એટલે કે હું તેનો મિત્ર છું. કુકુ એટલે કુકુ. પછી આગળ ઓહ કુકુ હાવ આર યુ? એટલે કે ઓહ કુકુ કેમ છો? હવે કુકુ કહે છે આઈ એમ ફાઇન અંકલ, એટલે કે હું મજામાં છું કાકા. વેર ઇઝ રોકી? એટલે રોકી ક્યાં છે? તો હવે રોકીના પપ્પા બોલે છે એટલે તે કહે છે હી ઇઝ બિઝી, એટલે કે તે વ્યસ્ત છે. હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન,
એટલે તેના પપ્પા શું કહે છે, રોકી શું કરે છે, તે રમકડાની ગાડી બનાવી રહ્યો છે. એટલે કુકુ બોલે છે, ઓહ રિયલી, એટલે ઓહ ખરેખર, બાય અંકલ, એટલે આવજો કાકા. હવે રોકીના પપ્પા કુકુને કહે છે, બાય બેટા, એટલે આવજો બેટા. હવે આગળ કુકુ કોને કોલ કરે છે, બીજી વખત જોઈએ. હેલો, આઈ એમ કુકુ, એટલે હેલો, હું કુકુ છું. વેર ઇઝ મોનુ, એટલે મોનુ ક્યાં છે? તો મોનુ કોલ નથી ઉઠાવતો, બીજું ઉઠાવે છે. હવે જુઓ તે શું કહે છે, હી ઇઝ ઇન ધ બેડ, એટલે તે પલંગમાં છે. હી ઇઝ સ્લીપિંગ, એટલે તે સૂતો છે. વોટ ઇઝ કિટ્ટુ ડુઈંગ? સૌપ્રથમ તો તેણે રોકી રેબિટને કોલ કર્યો, તેના પછી મોનુ મંકીને કોલ કર્યો, તેના પછી તે કિટ્ટુને કોલ કરે છે. હવે સાંભળો, વોટ ઇઝ કિટ્ટુ ડુઈંગ, એટલે કિટ્ટુ શું કરી રહી છે? તો તે બોલે છે, સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન, એટલે તે રસોડામાં દૂધ પી રહી છે. હવે આગળ કોને કોલ કરે છે? ગિટ્ટુને. હેલો આંટી, આઈ એમ કુકુ, એટલે કે હેલો માસી, હું કુકુ છું. વેર ઇઝ ગિટ્ટુ, ગિટ્ટુ ક્યાં છે? કુકુ સી ઇઝ ઓન ધ રૂફ, એટલે કે કુકુ તે છાપરા પર છે. વોટ ઇઝ શી ડુઈંગ ધેર, એટલે કે તે ત્યાં શું કરી રહી છે? એટલે તેની મમ્મી છે તે બોલે છે, સી ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ, એટલે કે તે પતંગ ઉડાડી રહી છે. તેના પછી કુકુ ડિમ્પુને કોલ કરે છે. હેલો ડિમ્પુ, એટલે હેલો ડિમ્પુ, લેટ્સ પ્લે ચેસ, એટલે ચાલ ચેસ રમીએ. પેલા કહે છે, સોરી કુકુ, આઈ એમ બિઝી. હવે ડિમ્પુ બોલે છે, સોરી કુકુ, આઈ એમ બિઝી, એટલે કે માફ કરી દે કુકુ, હું વ્યસ્ત છું. ઓ વોટ આર યુ ડુઈંગ, એટલે કે ઓ તું શું કરી રહ્યો છે? તો આગળ ડિમ્પુ કહે છે, આઈ એમ હેલ્પિંગ માય મોમ, એટલે કે હું મારી મમ્મીને મદદ કરી રહ્યો છું. તેના પછી આગળ કુકુ કોને કોલ કરે છે? કીકુને. કીકુ આર યુ ફ્રી, એટલે કે કીકુ શું તું નવરો છે? એટલે કીકુ બોલે છે, યસ આઈ એમ ડુઈંગ, એટલે હા હું કશું જ નથી કરી રહ્યો. યસ આઈ એમ ડુઈંગ નથિંગ, એટલે કે હા હું કશું જ કરી રહ્યો નથી. એટલે હવે કુકુ બોલે છે, નાવ કુકુ એન્ડ કીકુ આર પ્લેઇંગ ચેસ, એટલે હવે કુકુ અને કીકુ ચેસ રમી રહ્યા છે. ફરીથી રોકી છે તે ટ્રેન બનાવી રહ્યો છે. તેના પછી મોનુ ઊંઘે છે, એટલે હી ઇઝ સ્લીપિંગ. તેના પછી કિટ્ટુ, તો કિટ્ટુ શું કરે છે? ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન, એટલે તે રસોડામાં દૂધ પીવે છે. તેના પછી ગિટ્ટુ, તો ગિટ્ટુ શું કરે છે? ગિટ્ટુ ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ ઓન ધ રૂફ, એટલે કે તે છાપરા ઉપર પતંગ ચગાવી રહી છે. અને ડિમ્પુ શું કરે છે? તો
ડિમ્પુ છે તે તેની માતાને મદદ કરે છે, એટલે કે હેલ્પિંગ હિઝ મોમ. અને છેલ્લે કીકુ, તો કીકુ છે તે કશું જ કરતો નથી, નવરો છે, એટલે કીકુ ઇઝ ડુઈંગ નથિંગ. અને કુકુ શું કરે છે? તો કુકુ બધાને ફોન કરે છે, એટલે કુકુ ઇઝ કોલિંગ.